નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12ની ટેક્સ્ટબુકમાં યુનિટ 3 રીડ 1 એમાં પાર્ટ 2 જોવા જઈ રહ્યા છે. આપણે આગળ પાર્ટ 1માં થોડો ચેપ્ટર ચલાવ્યો હતો. આજે આપણે પેજ નંબર 28 ઉપરથી બાકીનું જે ચેપ્ટર છે એ આજે ચલાવવાના છે. એન્ડ બિફોર વી સ્ટાર્ટ, લેટ અસ ડિસ્કસ સમ વર્ડ્સ કે જે આ ચેપ્ટરમાં અત્યારે આવવાના છે. એવા શબ્દો થોડા સમજાવું છું, એમાં ધ્યાન રાખે. વર્બ એટલે ક્રિયાપદ થાય, નાઉન એટલે નામ અથવા સંજ્ઞા, એડજેક્ટિવ એટલે વિશેષણ. હવે આ શબ્દો છે એમાં મેનેજ એટલે સંચાલન કરવું, વ્યવસ્થા કરવી. મેનેજમેન્ટ એટલે સંચાલન. મેનેજિંગ એટલે સંચાલનને લગતું મેનેજિંગ ડિરેક્ટર હોય છે. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર કરવું, મન. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. કોન્સન્ટ્રેટિંગ અથવા કોન્સન્ટ્રેટેડ એટલે એકાગ્ર હોય એ કહેવાય. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું. સ્ટ્રેન્થ એટલે શક્તિ. સ્ટ્રોંગ એટલે શક્તિશાળી. કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. કેલ્ક્યુલેશન એટલે ગણતરી. કેલ્ક્યુલેટિંગ એટલે ગણતરી પૂર્વકનું. ઇન્ટરેક્ટ એટલે આદાન પ્રદાન કરવું, માહિતીની આપ-લે કરવી, માહિતી શેર કરવી. ઇન્ટરેક્શન એટલે આદાન પ્રદાન. ઇન્ટરેક્ટિવ એટલે આદાન પ્રદાન કરી શકાય તેવું, માહિતી શેર કરી શકાય તેવું. ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિનેશન એટલે કલ્પના. ઇમેજિનરી એટલે કાલ્પનિક. એન્ટિસિપેટ એટલે ધારવું. એન્ટિસિપેશન એટલે ધારણા. એન્ટિસિપેટરી એટલે ધારી શકાય તેવું. બ્રીથ એટલે શ્વાસ લેવો, બ્રીધ ઉચ્ચાર. બ્રેથ એટલે શ્વાસ. બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસ. રિલીવ એટલે રાહત થવી. રિલીફ એટલે રાહત. રિલીવડ એટલે રાહત થયેલ હોય એવું. બિલીવ હોય તો બિલીફ થાય, અને ગ્રીવ હોય તો ગ્રીફ થાય, દુઃખ માટે. એનર્જાઇઝ એટલે શક્તિશાળી બનાવવું, બરાબર. એનર્જી આપવી. એનર્જી એટલે શક્તિ છે. એનર્જેટિક એટલે શક્તિશાળી. એનર્જાઇઝ શબ્દ છે, જોઈ લો, બરાબર. એનર્જાઇઝ એટલે શક્તિશાળી બનાવો. એનર્જી એટલે શક્તિ, અને એનર્જેટિક એટલે ઉત્સાહી, શક્તિશાળી. હવે આપણે ચેપ્ટર પેજ નંબર 28 ઉપર સેલ્ફ હિપ્નોસિસ ચલાવવા માટે જઈ રહ્યા છે. એમાં ધ્યાન આપો. સેલ્ફ હિપ્નોસિસ એટલે સંમોહનની ક્રિયા. સંમોહન, મેજિક, જાદુઈ જેવી ક્રિયા હોય તો એને સેલ્ફ હિપ્નોસિસ કહેવાય. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવને ઓછો કરવા માટે તમે સેલ્ફ હિપ્નોસિસ અવસ્થામાં આવી શકો, આ ટેકનિકનો યુઝ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કસરત છે એનો પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. જો તમે આંખ બંધ રાખીને કરશો તો વધારે સરળ પડશે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચેર ઉપર સ્થિર થાઓ અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. 99 થી 70 સુધી રિવર્સમાં ગણવાના, એટલે 99, 98, 97, 96, 95 વગેરે. સ્ટાર્ટ કાઉન્ટિંગ નીચે અંડરલાઈન કરો. સ્ટાર્ટ પછી આઈએનજી પણ આવે કોઈ જગ્યાએ ટુ વાળું ક્રિયાપદ પણ આવે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. ધીમે ધીમે ગણો કે જેથી કરીને તમે બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસની સાથે ટ્યુનિંગમાં રહી શકો, તાલબદ્ધ અથવા લયબદ્ધ રહી શકો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. Underline કરો while imagining, while પછી આઈ આવશે. હવે તમે 69 થી 30 સુધી રિવર્સમાં ગણો ત્યારે તમે સુંદર એક સીડીના દાદર નીચે ઉતરી રહ્યા છો એવી મનમાં કલ્પના કરવાની. Feel yourself walking down in time with your breathing. શ્વાસોશ્વાસની સાથે લયબદ્ધ રીતે, તાલબદ્ધ રીતે ચાલી રહ્યા છો, ટ્યુનિંગમાં છો એમ સમજવાનું, એવું ફીલ કરવાનું. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. મનની આંખો દ્વારા જુઓ કે સુંદર આ દાદર છે, સીડી એ તમારી સામે આગળ ખેંચાઈ રહી છે. સ્ટ્રેચ એટલે લંબાવી અથવા ખેંચાવી. ગ્રાન્ડ છે બોલાય, એને અમેરિકા વાળા ગ્રેન્ડ ઉચ્ચાર કરે છે, બ્રિટિશમાં ગ્રાન્ડ ઉચ્ચાર થાય. Imagine the steps are carpeted
so that your progress is as effortless as possible. કલ્પના કરો કે તમારા પગથિયા છે એની ઉપર કાર્પેટ એટલે જાજમ પાથરેલી છે કે જેથી કરીને તમારો પ્રયત્ન છે એ બિલકુલ ઓછો થઈ જાય. એફર્ટલેસ એટલે બિલકુલ પ્રયત્ન કર્યા વગર તમે આરામથી આગળ પસાર થઈ શકો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift as large as room carpeted with views of landscape outside. views એટલે દેખાવ, નજારો થાય. ડ્રિફ્ટ એટલે આમ તો ઢસડાવું થાય છે, પણ અહીં એમ કહે છે કે 29 થી 0 સુધી રિવર્સમાં ગણતા હોય ત્યારે તમે એક લક્ઝરિયસ લિફ્ટમાં નીચે આવી રહ્યા હોય અને એને રૂમ જેવી મોટી એક લિફ્ટ છે, એની અંદર કાર્પેટ છે અને એના ગ્લાસમાંથી બહાર સુંદર દ્રશ્ય દેખાય છે, કુદરતી દ્રશ્યો દેખાય છે અને એમાં તમે ધીમે ધીમે નીચે ઉતરતા હોય એવી કલ્પના કરો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીધિંગ. શ્વાસોશ્વાસની સાથે તમે નંબર છે એ ઉતરતા ક્રમમાં બોલો. As you arrive at 0, the lift doors open and you enter a room that is furnished just as you would like it. જ્યારે તમે 0 સુધી આવો ત્યારે તમારી લિફ્ટનો દરવાજો ખુલે છે અને તમે એક સુંદર રૂમની અંદર પ્રવેશો કે જેની અંદર ફર્નિચર વગેરેથી રૂમ સજ્જ ધજ હોય એવી એક ફર્નિશ રૂમની અંદર પ્રવેશો. ફર્નિશ એટલે ફર્નિચર વગેરેથી સજ્જ ધજ હોય એવી. It was all your favorite things in it and it is totally private. તમારી પોતાની પર્સનલ રૂમ છે અને બધી જ વસ્તુઓ એની અંદર એમેનિટીઝ છે. Find a comfortable chair in your room and settle back in it. એક કમ્ફર્ટેબલ ચેરની અંદર બેસો અને એની અંદર સ્થિર થાઓ, શાંત થાઓ. એનો ઉચ્ચાર કમ્ફર્ટેબલ થાય છે, આપણે કમ્ફર્ટેબલ બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય કમ્ફર્ટેબલ. શું થાય? કમ્ફર્ટેબલ. હા, એક વખત એક દાદા છે ગામથી આવ્યા અને એને પણ બિલ્ડિંગમાં ઉપર જવાનું હતું એટલે કોઈએ લિફ્ટમાં જવા માટે કહ્યું તો લિફ્ટનો દરવાજો ખોલ્યો એટલે એમણે બૂટ બહાર કાઢી નાખ્યા. એને એમ કે હવે રૂમ આવી ગઈ છે. તો ઘણી વખત આવું મિસકમ્યુનિકેશન થતું હોય છે. Remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. તમે આવી કલ્પનાની અંદર જ્યાં સુધી મનને આરામ અને તાજગી મળે ત્યાં સુધી રહો અને પછી તમારી આંખો ફરીથી ખોલો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. પછી આવશે સ્ક્રીન એક્સરસાઇઝ. અને મિત્રો તમારી જનરેશન પણ અત્યારે સ્ક્રીન જનરેશન કહેવાય, કારણ કે મોટા ભાગે સ્ક્રીન સામે જ બેઠા હોય, કાં તો મોબાઈલની સ્ક્રીન હોય, ટીવીની સ્ક્રીન હોય, કમ્પ્યુટરની સ્ક્રીન હોય, સ્ક્રીનની સામે જ હોય એટલે તમારી જનરેશન છે સ્ક્રીન જનરેશન કહેવાય. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. અંડરલાઈન કરો impossible to think. impossible કે possible પછી ટુ વાળો ક્રિયાપદ આવે. જ્યારે તમારા મગજ ઉપર લાગણીઓ હાવી થઈ જાય, જ્યારે તમે લાગણીશીલ બની જાઓ ત્યારે સ્પષ્ટપણે વિચાર કરવો મુશ્કેલ બની જાય છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. અને પછી એક બાબત સરળ બની જાય કે તમારી પાસે બિન ડહાપણ પૂર્વકનો નિર્ણય લેવડાવો એ સરળ બની જાય કે જે તમારા ફાયદામાં નથી હોતા. ઘણીવાર કંપની છે કોર્પોરેટની અંદર એક ખાસ કરીને તમને ઇમોશનલી મતલબ કે ડિસ્ટર્બ કરે કે ઇમોશનલી એ રીતે કન્વિન્સ કરે તમને કે જેને કારણે તમે ન જરૂર હોય છતાંય તમે ગમે તેવો નિર્ણય કે પોલિસી આપણે લઈ લેતા હોય છે તો આપણે ઇમોશનલ બની જતા હોય છે. ઇમોશનલ નિર્ણય લઈએ, લોજિકલ નિર્ણય ના લઈએ. ઘણી વખત એવું થાય. અગ્રી ટુ નીચે અંડરલાઈન કરો મિત્રો. અગ્રી ટુ એટલે બાબત સાથે સંમત થવું. આઈ અગ્રી ટુ યોર આઈડિયા, આઈ અગ્રી ટુ યોર સજેશન, આઈ અગ્રી ટુ યોર મેટર. પણ વ્યક્તિ સાથે સંમત થવું હોય તો અગ્રી વિથ આવે. આઈ અગ્રી વિથ યોર ફાધર, આઈ અગ્રી વિથ યોર ટીચર, તો અગ્રી વિથ આવે. અને બાબત સાથે હોય તો અગ્રી ટુ આવે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે કે કેવી રીતે પાછા હટવું અને લાગણીથી કેવી રીતે અલગ થવું, વર્તમાન પરિસ્થિતિ કેવી રીતે અલિપ્ત થવું, ડિટેચ થવું. એટેચ એટલે જોડાવું, ડિટેચ એટલે અળગા થવું, જેથી કરીને જે ચાલી રહ્યું છે એને તમે સ્પષ્ટપણે જોઈ શકો. એક અંડરલાઈન કરો સો ધેટ.
અને પાછળ કેન સી નીચે અંડરલાઈન, સો ધેટ અને પાછળ કેન સી. સો ધેટ એટલે જેથી કરીને થાય, એનો ફંક્શન કહેવાય, પર્પઝ એટલે હેતુ કહેવાય. એની પાછળ કરતા પછી ભૂતકાળ હોય આગળનું વાક્યમાં તો કુડ આવે, આગળ પાસ્ટ ટેન્સ સિવાયનું કોઈ પણ હોય તો કેન, મે, શેલ, વિલ આવશે. પાસ્ટ ટેન્સ હોય તો કુડ, વુડ, માઇટ કેવું કંઈ આવશે. Taking an outsider's point of view and imagining another person in your situation will put you a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. Perspective એટલે દ્રષ્ટિબિંદુ થાય. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, અસેસ કરવું. કામલી એટલે શાંતિથી. અને નીડ્સ ટુ બી ડન નીચે અંડરલાઈન કરો. નીડ્સ ટુ બી ડન એટલે શું કરવાની જરૂર છે. નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, પરંતુ પેસિવ વોઇસ છે એટલે નીડ્સ ટુ બી ડન આવ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે બીજાનો દ્રષ્ટિકોણ લેવો, દ્રષ્ટિબિંદુથી જોવું. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન અને તમારી જગ્યાએ બીજા વ્યક્તિને જો, વિલ પુટ યુ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, એ તમને એક નવું દ્રષ્ટિબિંદુ આપશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, જેથી કરીને તમે તમારે શું કરવાની જરૂર છે એ શાંતિથી મૂલ્યાંકન કરી શકો. વિથ યોર આઈઝ ક્લોઝ think about the situation that is currently causing you stress. આંખો બંધ રાખી અને પરિસ્થિતિનો વિચાર કરો કે જે અત્યારે પરિસ્થિતિ તમને સ્ટ્રેસમાં મૂકી રહી છે. Imagine projecting the situation onto screen in your mind as if it were a film you were watching. અંડરલાઈન કરો as if અને were. as if છે સપોઝિશન નું ફંક્શન કહેવાય. એની પછી સર્વનામ આવે, આઈ, વી, યુ, હી, શી, ધે, પછી વર આવશે મોટા ભાગે. એક ગ્રામરના ફંક્શનના વિડીયોમાં જોઈ લેજો, મુકાઈ ગયું છે. કલ્પના કરો કે તમારે મનની આંખો છે, આની સ્ક્રીન હોય, બરાબર, એની ઉપર આ ચિત્રો બધા પસાર થઈ રહ્યા છે મનની સ્ક્રીન ઉપર. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ આર વોચિંગ. ઓન ટુ નીચે રીટ કરો, ઓન ટુ. ઓન ટુ, ઓન એટલે ઉપર, ઓન ટુ એટલે ઉપર કોઈ ક્રિયા થાય, કોઈ ક્રિયા ગતિ થાય ત્યારે ઓન ટુ આવે. ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, એમ હોય કે એક બુક ટેબલ ઉપર છે તો ઓન. પણ ફેન છે એ વિદ્યાર્થી ઉપર પડ્યો એમ હોય તો ધ ફેન ફેલ ઓન ટુ ધ સ્ટુડન્ટ્સ. ફેલ ઓન ટુ એટલે કોઈ ક્રિયા ઉપર પડે, ઉપર થાય એમ. અહીંયા છે ને, અહીંયા આપણે ની ઉપર ચિત્રો જોવાના છે, સ્ક્રીન ઉપર ચિત્રો જોવાના છે, એમ ક્રિયા થાય, ગતિ થાય ત્યારે ઓન ટુ આવશે. તો બીજે એક અંડરલાઈન કરી છે તમે, એઝ ઇફ અને વર. સામાન્ય રીતે ઇટ ઇઝ કે ઇટ વોઝ આવે, પણ અહીંયા વર આવશે. કાલ્પનિક બાબત છે, હાઇપોથેટિકલ અથવા ઇમેજિનરી બાબત કહેવાય. કે તમે સિચ્યુએશન છે એને મનની આંખો દ્વારા જુઓ, જાણે કે ફિલ્મ ચાલી રહી છે એ રીતે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. જે ખરેખર ઘટના બની છે એનો સમાવેશ કરો. તમને જેનો ડર હોય કે આ બનશે એનો નહીં. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરો, એક્સક્લુડ એટલે બાકાત કરવો થાય. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જાતિના બીજા લોકો હોય એને તમારી જગ્યાએ જુઓ, બરાબર. જેન્ડર એટલે જાતિ, એટલે પુરુષ વાળા પુરુષને જુએ, સ્ત્રી વાળા સ્ત્રી, એટલે બોયઝને જુએ, ગર્લ્સને જુએ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. અને તમે બહારથી જોતા હોય, તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મૂકેલો છે અને તમે બહારથી જોતા હોય, એક દ્રષ્ટા હોય, એ રીતે જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મ જે ચાલી રહી છે એના વિશે તમને કેવી ફિલિંગ થાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીનમાં તમારી જગ્યાએ તમે જે વ્યક્તિને મૂકેલા છે એને તમે શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. અને એને જે સલાહ આપો છો ને એ સલાહનું તમે પાછા બહાર નીકળીને જાતે પાલન કરો. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાને ધારવી. સફળતાને ધારવી એટલે મિત્રો યાદ રાખજો કે સફળ વ્યક્તિ હું છું. હું સફળ બનીશ નહીં તો કોઈ દિવસ ન બને. હું સફળ છું, મેં આગળ તમને વાત કરેલી છે જ રીતે તમે છો એવું જ વિચારવા. તમારે જે બનવું છે, જે કાર્ય કરવું છે એ તમે બની ગયા છો, તમે કાર્ય કરી રહ્યા છો, એ જ તમારે વિચારવાનું. થઈશ કે બનીશ તો નહીં થવાય, તમે છો જ એમ વિચારવાનું. એટલે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાને મનમાં ધારી લેવાય. વેન લાઈફ બીકમ્સ હેક્ટિક, ટુ હેક્ટિક એટલે ઘણી વાર જીવન રઘવાયું બની જાય.
હેક્ટિક એટલે ઉતાવળું, રઘવાયું. ખાસ કરીને મુંબઈની અંદર તમે જોયું છે કે લોકો બહુ રઘવાયા હોય છે, આમથી આમ જતા હોય, તમને ખબર ના પડે કે એટલા બધા દોડતા ત્યાં જતા છે. એકવાર તો એક ભાઈ છે મુંબઈમાં એક થાંભલા સાથે અથડાયા અને પછી થાંભલાને કહી સોરી, બરાબર. તો ઘણી વાર છે આવું હેક્ટિક જીવન બની જતો હોય છે. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots એટલે કન્ફ્યુઝન ની અંદર. ઘણી વાર જીવન એટલું બધું રઘવાયું બની જાય કે આપણે એકદમ કન્ફ્યુઝનમાં મુકાઈ જતા હોય છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ સરળ અને પોઝિટિવ જેવો લાગે નહીં, હકારાત્મક અથવા વિધેયાત્મક લાગે નહીં. Pessimism sets in and we cannot see a way out of our current problems. નિરાશા શરૂ થાય આપણા જીવનમાં અને વર્તમાન પ્રશ્ન છે એમાંથી કઈ સોલ્યુશન મેળવવાની આપણને રીત મળે જ નહીં. We can open a source of optimism with the technique of anticipating success. અંડરલાઈન કરો, of anticipating, of, on, for એ બધા પછી આવી આવે. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ થાય. હા, આપણે આશાવાદનું સ્ત્રોત ખોલી શકીએ આ એન્ટિસિપેટિંગ સક્સેસની ટેકનિક દ્વારા. Now let's see the technique. What is the technique? Settle back in a chair and close your eyes. ચેરમાં બેસો અને આંખો બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. Elation એટલે excitement, ઉત્સાહ, ખુશી. તો તમે અનુભવ કરો કે તમે જે વસ્તુ મેળવી છે, પ્રાપ્ત કરી છે, તમે કોઈ પણ બાબતમાં સફળ થયા હોય તો એને તમે એન્જોય કરો અને તમે ખુશ થો, એને આનંદ છે માણો, એને ઉજવણી કરો. રિપીટ કરું છું. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. Relief એટલે રાહત અને elation એટલે excitement, ઉત્સાહ. અંડરલાઈન કરજો, like to have, like પછી to પણ ચાલે, ing પણ ચાલે. Hang on to the positive feelings and bring them back with you into here and there. તમારી પોઝિટિવ ફિલિંગ છે એની ઉપર તમે ટકી રહો અને જ્યાં જાઓ ત્યાં તમે આ પોઝિટિવિટીને લઈ જાઓ. બરાબર. ઓપન યોર આઈઝ નાઉ. અગેન ફરીથી તમારી આંખો ખોલો. Make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. Resolve એટલે ઉકેલવું, નિર્ણય લાવો. Tangle up એટલે કન્ફ્યુઝ. અંડરલાઈન કરો, tangle up એટલે કન્ફ્યુઝ. મિત્રો ખાતરી કરો. બીજું એક મેક શ્યોર નીચે અંડરલાઈન કરો. મેક શ્યોર એટલે કન્ફર્મ કરો કે તમે પરિસ્થિતિનો ઉકેલ જાતે આવશે, પરંતુ તમે એના વિચારની અંદર ગૂંચવાઈ નહીં જતા. મેક શ્યોર you don't get all tangled up in considerations about how the situation will resolve itself. Consideration એટલે વિચારણા. It will look after itself as long as you keep your aim firmly in mind. જ્યાં સુધી તમે મક્કમતાથી તમારા ધ્યેય ઉપર ટકી રહેશો ત્યારે પરિસ્થિતિ છે તમને ઓટોમેટિક સોલ્યુશન આપશે, ઉકેલ આપશે. લુક આફ્ટર નીચે લીટી કરો. લુક આફ્ટર એટલે સંભાળ લેવી થાય. લુક ફોર હોય તો શોધવું થાય. લુક ઇનટુ હોય તો તપાસ કરવી થાય. લુક એટ એટલે જોવું. લુક ફોરવર્ડ ટુ એટલે રાહ જોવી. લુક આઉટ એટલે બહાર જોવું. તો લુક પછી પ્રેપોઝિશન બદલ્યા કરો, મિનિંગ બદલ્યા છે. It will look after itself as long as you keep your aim firmly in mind. મનમાં જો મક્કમ ધ્યેય હશે તો પરિસ્થિતિ છે તમને બધાના પ્રશ્નોના ઉકેલ આપશે. મિત્રો એક વાક્ય યાદ રાખજો તમે કે માઇન્ડ વેલ કે everybody has a problem in the world but the good news is that every problem has a solution. આપણે સોલ્યુશન બોલીએ છીએ એનો ઉચ્ચાર સોલ્યુશન થાય. પોલ્યુશન બોલીએ એનો ઉચ્ચાર પોલ્યુશન થાય. મિત્રો યાદ રાખો કે દુનિયામાં દરેક વ્યક્તિને પ્રોબ્લેમ હોય છે. કોઈ પણ વ્યક્તિ પ્રોબ્લેમ વગર ના હોય, પણ ગુડ ન્યૂઝ એ છે કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. તમને મળે કે નહીં મળે પણ મળશે વહેલા મોડા, sooner or later you will get the solution. વહેલા મોડા મળશે. બહુ ઉતાવળ નહીં કરવાની, કોઈ લોકોને કન્સલ્ટ કરવાના, ટ્રાય કરવાની, પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે જ. માઇન્ડ વેલ. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. Outcome એટલે રિઝલ્ટ સમજવાનું અને ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, ફાઇનલી. પછી લીડ ટુ નીચે અંડરલાઈન કરો. લીડ પછી ટુ આવશે હંમેશા. કે જો તમે પોઝિટિવ રિઝલ્ટ છે
એની ઉપર ફોકસ રહેશો તો તમે સારી રીતે સ્પષ્ટપણે વિચારી શકશો, તમે સારા નિર્ણયો કરી શકશો અને આખરે તમે ઈચ્છનીય પરિણામો પ્રાપ્ત કરી શકશો. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો ઘણા બધા જુદા જુદા આઉટકમ હોય, પોઝિટિવ રિઝલ્ટ હોય, તો તમે એક કોઈ પણ રિઝલ્ટ ઉપર આજે ફોકસ કરો અને પછી બીજા ઉપર કાલે ફોકસ કરજો અથવા ગમે ત્યારે પછી ફોકસ કરજો. વિઝ્યુલાઇઝ એટલે મનની આંખો દ્વારા જોઈએ, અંતરની આંખો દ્વારા જોઈએ. If there could be number of different positive outcomes, then simply concentrate on visualizing on one version today and another version tomorrow. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ એક્સરસાઇઝ ભવિષ્યની આગાહી કરવા માટે નથી, પ્રિડિક્ટ એટલે આગાહી કરી, પરંતુ તમારા નેગેટિવ વિચારને માઇન્ડમાંથી દૂર કરીને પોઝિટિવ વિચારો છે એને ઇન્સ્ટોલ કરવા માટેની છે. This is not an exercise in correctly predicting in the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ એક્સરસાઇઝ ભવિષ્યની આગાહી કરવા માટે નથી, પરંતુ તમારા માઇન્ડમાંથી નેગેટિવ થોટ્સને દૂર કરી અને પોઝિટિવ થોટને ઇન્સ્ટોલ કરવા માટેની છે. મિત્રો, બીજી એક સરસ ટેકનિક આપું છું, એ તમે યાદ રાખજો કે જે તમારે વસ્તુ અચીવ કરવી હોય, તો માનો કે એક્ઝામ્પલ તરીકે હું કહું કે આપણા રાઇટિંગ કોઈના જો વીક હોય તો કોઈને એવું નહીં કહેવાનું કે મારા રાઇટિંગ નબળા છે સાહેબ, આવા થાય આમને તેમને, એવું નહીં કે એવું નહીં. નેગેટિવિટી કદી બોલવાની. તમારે શું કરવાનું ખબર કે તમારે સારા રાઇટિંગ વિશે મનમાં વિચારવાનું કે હું સુંદર અક્ષરે લખી રહ્યો છું, લીટીઓ છોડીને બંને બાજુ સરખી લીટી પડી જાય રીતે, આમ જેમ પ્રિન્ટેડ બુકમાં હોય એ રીતે, અને છેકછાક વગર લખી રહ્યો છે, એવું મનની આંખો દ્વારા જોવાનું. બીજું, આપણે લખવાનું રોજ, જ્યાં ભલે સ્પેશિયલ પેજ અલગ ફાળવો નહીં, પણ જ્યાં ખાલી જગ્યા હોય નોટમાં ત્યાં લખવાનું કે આઈ એમ ગુડ એટ હેન્ડ રાઇટિંગ, આઈ એમ ગુડ એટ હેન્ડ રાઇટિંગ, અથવા એમ લખાય કે માય હેન્ડ રાઇટિંગ ઇઝ ગુડ, માય હેન્ડ રાઇટિંગ ઇઝ ગુડ, માય હેન્ડ રાઇટિંગ ઇઝ ગુડ. રોજ તમે એક પેજમાં લખી દેવાનું, જૂની નોટ હોય તો ચાલશે. રોજ 21 દિવસ સુધી લખો એટલે તમારા અક્ષર સુધરી જાય. બરાબર? કોઈ લઘુતા ગ્રંથિ અનુભવતો હોય તો એને એમ લખવાનું કે આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ કોન્ફિડન્ટ. રોજ એક પેજમાં લખવાનું, જૂનું પેજ હોય તો ચાલશે. આટલી જગ્યા હોય ને, થોડી થોડી જગ્યા છેલ્લે એમાં લખી દેવાનું આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ કોન્ફિડન્ટ. અને લખતી વખતે એવી ફિલિંગ અનુભવવાની કે હું થોડુંક ઝડપથી કામ કરી રહ્યો છું, મોઢા ઉપર સ્માઇલ છે મારા, અને મને વધારે લોકોને મળવું ગમે છે, કોઈ પણ કામની શરૂઆત કરવી ગમે છે. તો આ રીતે પોઝિટિવ ફિલિંગ લાવવાની અંદર, મનની અંદર, અને લખતા જવાનું. 21 દિવસમાં તમને રિઝલ્ટ મળે. તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમને મળે. બરાબર? તમે સારા માર્ક્સ લાવવા હોય તો આઈ એમ ક્લેવર, આઈ એમ ક્લેવર, આઈ એમ ક્લેવર એમ લખવાનું અને વિચારવાનું કે હું સુંદર અક્ષર લખું છું, સારા પેપર જાય, સારા માર્ક્સ આવે છે, એવું મનમાં વિચારવાનું. જ્યારે લખતા હોય ત્યારે ઓટોમેટિક સારા માર્ક્સ આવવા મળશે. ધીમે ધીમે, પણ થોડી 21 દિવસ સુધી ધીરજ રાખો. ઓકે, સો દેટ્સ ઓલ ફ્રેન્ડ્સ. આપણે આ રીતે યુનિટ 3 નો પાર્ટ 1 પૂરો કરીએ છીએ, અને પાર્ટ 2 છે નેક્સ્ટ વિડીયોની અંદર તમે જોશો. અને આ મિત્રો, આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો ફ્રેન્ડ્સની અંદર, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.